જય આરસીએમ. જય આરસીએમ. તમે આ 10 ડબ્બા તેલ ઉતાર્યું બરાબર, આ ઘરે રાખવાનું છે કે બધાને દેવાનું છે? આ 10 ડબ્બા તો અમારે ભાઈ દેવાઈ જાય. 10 ડબ્બા તેલ છે, 5 ડબલા નાના છે, 135 ગોટી જેવો લીમ સાબુ છે. ઘણી વસ્તુ અમે ખરીદી 40-50 હજારની કરી છે આરસીએમ માંથી. બરાબર. કયું ગામ બેન? મારું ગામ ચાંદલી હે, લોધિકા તાલુકાનું. મારું નામ લીલાબેન સરદારા છે. અને તમામ માલ અમે ઘરમાં પણ ખાઈ છીએ અને કિટની અંદર પણ આપી છીએ અને અમારા સગા સંબંધી પણ બધા મારી પાસેથી માલ લઈ જાય છે. આરોગ્યને લક્ષ્ય બેન તેલ કેવું સારું? આરોગ્યને લક્ષ્ય તો બહુ સારું છે. અમે હમણાં 1.5 મહિનાની જાત્રામાં ગયા હતા અને ખાલી અમારી તેલ જે વાપરતા હોય પણ અમને તબિયત અમારી ન હારી રહી. તેલ બદલવાથી અમારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ. કારણ અમને પરવારી ખબર પડી ગઈ કે આ તેલની અસર આપણા શરીરમાં છે. ઘરે આવીને અઠવાડિયું આપણા તેલનું શાક ને ભાખરી ને બધું ખાધું એટલે પાછું બધું ઓકે થઈ ગયું. એટલે આ તેલ તો બહુ સરસ ભાઈ ખાવા માટે છે, પણ આપણે માણસો કોઈ એવું વિચારતા જ નથી ને કે આ આપણે ખાઈ તેલ. અને અત્યારે લેવલ પ્રમાણે તેલ પણ તમને સસ્તું પડે છે. સારું. જય આરસીએમ. જય આરસીએમ.